આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિજ્ઞાન કુતૂહલ નવું પાઠ્યપુસ્તકના પ્રકરણ 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગના ચાલો મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ સ્વાધ્યાયના પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. પ્રશ્ન 1. નીચે આપેલા જૂથમાંથી અસંગત શબ્દ શોધો અને કારણ આપો. તો અહીંયા 4 શબ્દ આપ્યા છે: જુવાર, બાજરી, રાગી, ચણા. તો એમાંથી આપણે અસંગત શબ્દ એટલે કે અલગ પડતો શબ્દ ગોતવાનો છે અને શા માટે અલગ પડે છે તેનું કારણ પણ આપવાનું છે. તો અસંગત શબ્દ અહીંયા ચણા છે, તો એનું કારણ છે કે જુવાર, બાજરી અને રાગી છે એ અનાજ છે, જ્યારે ચણા છે એ કઠોળ છે. બીજો, રાજમા, મગ, સોયાબીન, ચોખા. તો અહીંયા 4માંથી આપણે અસંગત શબ્દ એટલે કે અલગ પડતો શબ્દ ચોખા છે, કારણ કે રાજમા, મગ અને સોયાબીન કઠોળ છે, જ્યારે ચોખા છે એ અનાજ છે. 2. ભારતમાં પરંપરાગત અને આધુનિક રાંધણ પદ્ધતિઓની ચર્ચા કરો. તો ભારતમાં પરંપરાગત રીતે ખોરાક રાંધવા માટે માટલા, તપેલા, તવા વગેરેનો ઉપયોગ થતો હતો. લાકડા કે છાણના ચૂલા પર ખોરાક રાંધવામાં આવતો, જ્યારે આધુનિક સમયમાં ગેસના ચૂલો, પ્રેશર કુકર, માઇક્રોવેવ વગેરેનો ઉપયોગ થાય છે. અગાઉ મોટા ભાગનું પીસવાનું કામ છે એ ખલદસ્તાના ઉપયોગથી થતું, જ્યારે આજના સમયમાં ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. આધુનિક પદ્ધતિથી સમય અને મહેનત બંનેની બચત થાય છે. 3. શિક્ષક કહે છે કે સારો ખોરાક દવા તરીકે કામ કરી શકે છે. રવિ આ નિવેદન વિશે ઉત્સુક છે અને કેટલાક પ્રશ્નો પૂછવા માગે છે. તો રવિ પૂછી શકે તેવા ઓછામાં ઓછા 2 પ્રશ્નોની યાદી બનાવો. તો અહીંયા રવિને સારા ખોરાક દવા તરીકે કામ કરી શકે છે એને લગતા પ્રશ્નો છે આપણે યાદી બનાવવાની છે. તો આવા પ્રશ્નો એ પૂછી શકે. 1. કયા પ્રકારનો ખોરાક આપણા સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે? 2. કયા પોષક તત્વોની ઉણપથી રોગો થઈ શકે છે? 3. સંતુલિત આહાર આપણા શરીરને કેવી રીતે સ્વસ્થ રાખે છે? આ સિવાય પણ તમે વધારાના પ્રશ્નો છે એ બનાવી શકો છો. 4. બધા જ સ્વાદિષ્ટ આહાર સ્વાસ્થ્યપ્રદ હોય તે જરૂરી નથી અને તમામ પૌષ્ટિક આહાર હંમેશા સ્વાદિષ્ટ હોય તે જરૂરી નથી. આ બાબતે તમારા વિચારો ઉદાહરણ સાથે રજૂ કરો. જવાબ: મારા મતે સ્વાદિષ્ટ ખોરાક હંમેશા સ્વાસ્થ્યપ્રદ હોય તે જરૂરી નથી. જેમ કે પીઝા, બર્ગર અને વધુ પડતા તળેલા નાસ્તા સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેવી જ રીતે લીલા શાકભાજી, કઠોળ અને કેટલાક પૌષ્ટિક ખોરાક દરેકને સ્વાદિષ્ટ લાગે તે જરૂરી નથી. તેથી સ્વાદ કરતાં પોષણને વધુ મહત્ત્વ આપવું જોઈએ. 5. મેદુ શાકભાજી નથી ખાતો, પણ બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઇટ બ્રેડનો આનંદ માણે છે. તેને વારંવાર પેટમાં દુખાવો અને કબજિયાત રહે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તેણે પોતાના આહારમાં શું ફેરફારો કરવા જોઈએ? તમારો જવાબ સમજાવો. તો મેદુએ બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઇટ બ્રેડનું સેવન ઓછું કરવું જોઈએ. તેના આહારમાં લીલા શાકભાજી, ફળો, કઠોળ, આખા અનાજ અને સલાડનો સમાવેશ કરવો જોઈએ. પૂરતું પાણી પીવું જોઈએ અને નિયમિત કસરત કરવી જોઈએ. આહારમાં પૂરતા રેસા એટલે કે ફાઇબર મળવાથી કબજિયાતમાં રાહત મળી શકે છે. 6. રેશમાને ઝાંખા પ્રકાશમાં એટલે કે અજવાળામાં વસ્તુઓ જોવામાં તકલીફ પડતી હતી. ડૉક્ટરે તેની આંખોની તપાસ કરી અને એક ખાસ વિટામિન લેવાનું સૂચવ્યું. તેમણે તેના માટે તેના આહારમાં કેટલાક પદાર્થો સામેલ કરવાની સલાહ પણ આપી. તો હવે અહીંયા પ્રશ્ન છે, તો તે કયા ત્રુટિજન્ય રોગથી પીડાઈ રહી છે? તો આપણે કહીશું કે તે રતાંધળાપણુંથી પીડાઈ રહી છે, કારણ કે ઝાંખા પ્રકાશમાં વસ્તુ જોવામાં તકલીફ પડતી હોય એ રતાંધળાપણાનું લક્ષણ છે. બીજો પ્રશ્ન છે, તેના ખોરાકમાં આહારના કયા ઘટકની ઉણપ હોઈ શકે?
તો રતાંધળાપણું છે એ વિટામિન એની ઉણપથી થાય છે. તો તેના ખોરાકમાં વિટામિન એની ઉણપ છે એ હોઈ શકે છે. ત્રીજું, તેની આ સમસ્યાને દૂર કરવા માટે તેણીએ આહારમાં ખાવા જોઈએ તેવા કોઈ પણ 4 ખાદ્ય પદાર્થના નામ આપો. તો અહીંયા વિટામિન એની ઉણપ છે તો એ સારા પ્રમાણમાં મળતા હોય એવા આહારમાં લેવા માટે આપણે સલાહ આપવી જોઈએ. અને એ પદાર્થો છે ગાજર, પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજી, પપૈયું અને કેરી. 7. તમને નીચેની વસ્તુઓ આપવામાં આવી છે. 1. ટીનમાં ભરેલો ફળનો તૈયાર રસ. 2. તાજા ફળોનો રસ. અને 3. તાજા ફળ. તમે કયું પસંદ કરશો અને શા માટે? તો હું અહીંયાથી 3 નંબરનું છે એ તાજા ફળ પસંદ કરીશ. કારણ કે તાજા ફળમાં કુદરતી પોષક તત્વો અને રેસા વધુ પ્રમાણમાં મળે છે અને તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. 8. ગૌરવને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ડૉક્ટરે હાડકાને સંરેખિત કર્યા, એટલે કે વ્યવસ્થિત સાંધો મેળવી નાખ્યો અને પ્લાસ્ટર લગાવ્યું. કેલ્શિયમની ગોળીઓ પણ આપી. બીજી મુલાકાત વખતે ડૉક્ટરે તેને કેલ્શિયમની ગોળીઓની સાથે વિટામિન ડીનું સિરપ આપ્યું. આકૃતિ 3.5નો સંદર્ભ લો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીં 3.5ની જે આકૃતિ છે, આહારના ઘટકો વિટામિન એ, B1, C, D, પછી કેલ્શિયમ, આયોડિન અને આયર્ન. તો એના કાર્ય, એના સ્ત્રોતો કયા કયા છે, એની ત્રુટિ સર્જાય તો કયો રોગ થાય અથવા શરીરમાં શું ખામી ઉદ્ભવે અને એ રોગના લક્ષણો, આવું આખું એક કોષ્ટક આપેલું છે. તેનો અભ્યાસ કરી, એનો ઉપયોગ કરી અને આપણે આ જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, ડૉક્ટરે ગૌરવને કેલ્શિયમની ગોળીઓ કેમ આપી? તો આપણે કોષ્ટકમાં અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે હાડકાને મજબૂત બનાવવા અને ફ્રેક્ચર થયેલા હાડકાના સમારકામમાં મદદ મળે તે માટે કેલ્શિયમની ગોળીઓ આપી. 2. બીજી મુલાકાત વખતે ડૉક્ટરે કેલ્શિયમની ગોળીઓની સાથે વિટામિન ડી સિરપ શા માટે આપ્યું? તો વિટામિન ડી છે એ શરીરમાં કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે. તેથી હાડકાને મજબૂત બનાવવા માટે વિટામિન ડી આપવામાં આવ્યું. 3. ડૉક્ટરે આપેલી દવાઓ વિશે તમારા મનમાં કયો પ્રશ્ન ઉદ્ભવે છે? તો આ દવા જે આપી છે કેલ્શિયમ અને વિટામિન ડીની ગોળીઓ, સિરપ, તો એ તમારા મનમાં જે પ્રશ્ન ઉદ્ભવતો હોય તે તમે અહીં લખી શકો છો. અહીંયા એક નમૂનારૂપ છે કે વિટામિન ડી કેલ્શિયમના શોષણમાં કેવી રીતે મદદ કરે છે અને તેની ઉણપથી શરીર પર શું અસર થાય છે, આવો પ્રશ્ન આપણને ઉદ્ભવી શકે. 9. ખાંડ કાર્બોહાઈડ્રેટનું ઉદાહરણ છે. ખાંડનું પરીક્ષણ આયોડિનના દ્રાવણથી કરવામાં આવે છે તો તે ભૂરો અથવા કાળો રંગમાં બદલાતું નથી. તો આવું થવાનું સંભવિત કારણ શું હોઈ શકે? તો આયોડિનના દ્રાવણથી સ્ટાર્ચની હાજરી જાણી શકાય છે. ખાંડ છે એ કાર્બોહાઈડ્રેટ હોવા છતાં તેમાં સ્ટાર્ચ હોતો નથી. તેથી ખાંડમાં આયોડિન ઉમેરવાથી એ ભૂરો કે કાળો રંગ થતો નથી. 10. રામના આ વિધાન વિશે તમે શું વિચારો છો? બધા સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, પરંતુ બધા કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ નથી. તમારા જવાબને ચકાસવા માટે એક પ્રવૃત્તિ સૂચવો અને એનું વર્ણન કરો. તો અહીંયા 2 વાટકીમાં અનુક્રમે બટાકાનો રસ અને ખાંડનું દ્રાવણ લો. બંનેમાં આયોડિનના થોડા ટીપા ઉમેરો. બટાકાના રસનો રંગ ભૂરો અથવા કાળો કે વાદળી થશે, જ્યારે ખાંડના દ્રાવણના રંગમાં આવો ફેરફાર થશે નહીં. તો આથી સાબિત થાય કે સ્ટાર્ચ છે એ કાર્બોહાઈડ્રેટ છે, પરંતુ બધા કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ નથી. 11. લેબોરેટરીમાં આયોડિનનો ઉપયોગ કરતી વખતે આયોડિનના કેટલાક ટીપા મિષ્ટીના મોજા પર પડ્યા હતા અને કેટલાક તેના શિક્ષકની સાડી પર પડ્યા હતા. સાડી પર આયોડિનના ટીપા ભૂરા કે કાળા થઈ ગયા, જ્યારે મોજા પરનો રંગ બદલાયો નહીં. સંભવિત કારણ શું હોઈ શકે? તો સાડીના
કાપડમાં સ્ટાર્ચની હાજરી હોઈ શકે છે, કારણ કે કાપડને કડક રાખવા માટે કેટલીક વાર સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આયોડિન છે એ સ્ટાર્ચ સાથે પ્રતિક્રિયા કરીને ભૂરો અથવા વાદળી રંગ છે એ આપે, જ્યારે મોજામાં સ્ટાર્ચ ન હોવાથી તેનો રંગ બદલાયો નહીં હોય. 12. શા માટે મિલેટ્સને આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે? શું શરીરની પોષક જરૂરિયાતો માટે ફક્ત મિલેટ્સ ખાવું પૂરતું છે? ચર્ચા કરો. તો મિલેટ્સમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, રેસા, વિટામિન અને ખનિજ તત્વો જેવા અનેક પોષક તત્વો હોય છે. તેથી મિલેટ્સને આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે. પરંતુ શરીરની તમામ પોષક જરૂરિયાતો માટે ફક્ત મિલેટ્સ ખાવું પૂરતું નથી. સારા સ્વાસ્થ્ય માટે અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, દૂધની બનાવટો વગેરેનો સમાવેશ કરવો, સંતુલિત આહાર લેવો જરૂરી છે. 13. તમને કોઈ દ્રાવણનો નમૂનો આપવામાં આવે છે. આ નમૂનો આયોડિન હોવાની શક્યતાને કેવી રીતે તપાસશો? તો નમૂનાના થોડાક ટીપાં છે એ આપણે સફેદ કાગળ અથવા યોગ્ય સપાટી પર લઈ તેમાં સ્ટાર્ચવાળા પદાર્થનો થોડોક ભાગ ઉમેરીશું. જો દ્રાવણમાં આયોડિન હશે તો સ્ટાર્ચ સાથે પ્રતિક્રિયા થતાં વાદળી કાળો રંગ જોવા મળશે. તેથી આયોડિનની હાજરી જાણી શકાય છે. આપણે જાણીએ છીએ કે આયોડિન છે એ સ્ટાર્ચવાળા પદાર્થો સાથે કાળો અથવા વાદળી રંગ આપે છે. જો એવો રંગ હોય તો આપણે એ નમૂના સ્ટાર્ચવાળો ભેળવી અને તપાસ કરી શકીએ છીએ. થેન્ક યુ. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે.